નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ક્વાર્ટર એકના પરિણામની સિઝન ફૂલ એવી ચાલી રહી છે અને આપણે વાત કરીશું કે 28 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ એટલે કે આવતા અઠવાડિયે કઈ કઈ કંપનીઓ ક્વાર્ટર એકના પરિણામ જાહેર કરવાની છે તેના વિશે। તો આપણે આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે કોઈ પણ કંપનીના પરિણામની ડેટ જાહેર જોવા માંગતા હો તો તમને એના વિશેની માહિતી મળી રહે। અને જે કંપનીનું તમારે પરિણામ ફૂલ ડિટેલમાં જોતું હોય એ પણ તમે કોમેન્ટ કરીને બતાવી દેજો, જેથી કરીને આપણે એના વિશે તમામ માહિતી ડિટેલમાં ચર્ચા કરીશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો હું તમને છે ને મેઇન કંપની હશે ને એ કંપનીના પરિણામ કઈ તારીખે જાહેર થવાના છે એ તમને બતાવતો રહીશ। બાકી તમે વિડીયોને સ્ટોપ કરી કઈ કંપનીનું પરિણામ જોવા માંગતા હો એ પણ તમે જોઈ શકો છો। સૌથી પહેલા આપણે 28 જુલાઈ 2025 કઈ કઈ કંપનીઓ પરિણામ એક જાહેર કરવાની છે એના વિશે વાત કરીએ। સૌથી પહેલા મિત્રો છે એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ, પછી છે વારી એનર્જીસ લિમિટેડ, ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ, ફેડ બેંક ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ, ટ્રેડન્ટ લાઇફલાઇન લિમિટેડ, પિરામલ ફાર્મા લિમિટેડ, धामपुर बायो ऑर्गेनिक्स लिमिटेड, मदरसन सुमी वायरिंग इंडिया लिमिटेड, कार ट्रेड टेक लिमिटेड, लक्ष्मी ऑर्गेनिक इंडस्ट्री लिमिटेड, मजगांव डॉक शिप बिल्डर्स लिमिटेड, रिटेल कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड, आईआईएफएल कैपिटल सर्विस लिमिटेड। आ બધા પરિણામ 28 જુલાઈએ જોવા મળવાના આપણને। પછી મિત્રો છે બીએમડબલ્યુ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટ લિમિટેડ, अरविंद फैशंस लिमिटेड, अदानी टोटल गैस लिमिटेड, अदानी ग्रीन एनर्जी लिमिटेड, अपोलो माइक्रोसिस्टम लिमिटेड, निप्पॉन लाइफ इंडिया एसेट मैनेजमेंट लिमिटेड, सांघी इंडस्ट्री लिमिटेड, जेनटेक लेबोरेटरीज लिमिटेड, केईसी इंटरनेशनल लिमिटेड, इंडसइंड बैंक लिमिटेड। આ વિડિયો તમે સ્ટોપ કરીને પણ બીજા પરિણામ જોઈ શકો છો। ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, નેશનલ ફિટિંગ્સ લિમિટેડ, त्रिवेणी ग्लासेस लिमिटेड, मैंगलोर केमिकल्स एंड फर्टिलाइजर्स लिमिटेड, जेके पेपर्स लिमिटेड, गेल इंडिया लिमिटेड, एसआर इंडिया लिमिटेड, टीटीके प्रेस्टीज लिमिटेड, टीआरएफ लिमिटेड, ट्रांसपोर्ट कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड, थंगमाइल ज्वेलरी लिमिटेड, ओसवाल यार्न्स लिमिटेड, अजंता फार्मा लिमिटेड। तो मित्रों आ બધા વાત કરી આપણી 28 જુલાઈએ જે પરિણામ જાહેર થવાના છે તેના વિશે। પછી આપણે વાત કરીએ 29 જુલાઈ 2025 ના દિવસે કયા કયા પરિણામ જાહેર થવાના છે। તો એમાં છે નેશનલ પેરોક્સાઇડ લિમિટેડ, પછી છે ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલાર ઇન્ડિયા લિમિટેડ। આ બધા પરિણામ 29 જુલાઈના દિવસે જોવા મળશે। બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડ, हैप्पीएस्ट माइंड टेक्नोलॉजी लिमिटेड, अंबर एंटरप्राइज लिमिटेड, न्यू इंडिया इंश्योरेंस कंपनी लिमिटेड, आईआईएफएल एंटरप्राइज लिमिटेड, वरुण ब्रेवरेजेस लिमिटेड, दिलीप बिल्डकॉन लिमिटेड, त्रिवेणी इंजीनियरिंग एंड इंडस्ट्री लिमिटेड। પછી મિત્રો છે નીલકમલ લિમિટેડ, એનઆરબી ઇન્ડસ્ટ્રીયલ બેરિંગ્સ લિમિટેડ, जुबलिएंट फार्मोवा लिमिटेड, भारत सीड्स लिमिटेड, इंडस फिला लिमिटेड, नेशनल प्लास्टिक टेक्नोलॉजीज लिमिटेड, हिंद रेक्टिफायर्स लिमिटेड, दलाल स्ट्रीट इन्वेस्टमेंट लिमिटेड। આ બધા જ પરિણામ 29 જુલાઈના દિવસે જાહેર થવાના છે। સિયારામ સિલ્ક લિમિટેડ, સિયારામ સિલ્ક મિલ્સ લિમિટેડ, महावीर इंफोवे लिमिटेड, जागरण प्रकाशन लिमिटेड, जेएमआर एयरपोर्ट्स लिमिटेड, वर्ल्डमैप ट्रांसफॉर्मर्स लिमिटेड, जी मीडिया कॉर्पोरेशन लिमिटेड, टाइमेक्स ग्रुप इंडिया लिमिटेड, લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે એલએનટી લિમિટેડ નું પણ 29 જુલાઈના દિવસે પરિણામ જોવા મળશે આપણને। ભારત ગિયર્સ લિમિટેડ, એન્ટરટેનમેન્ટ નેટવર્ક ઇન્ડિયા લિમિટેડ, દીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ, અરવિંદ લિમિટેડ, बैंक ऑफ इंडिया लिमिटेड, वी-गार्ड इंडस्ट्री लिमिटेड, एनटीपीसी लिमिटेड, पिरामल एंटरप्राइज लिमिटेड, उल्टे पार्टी डेवलपर्स लिमिटेड, ब्लू डार्ट एक्सप्रेस लिमिटेड, एशियन पेंट लिमिटेड। तो मित्रों आ બધા હતા 29 જુલાઈએ આવનારા પરિણામ। પછી મિત્રો વાત કરીએ 30 જુલાઈ 2025 ના રોજ જે કંપની ક્વાર્ટર 1 ના પરિણામ જાહેર કરવાની છે તેના વિશે। સૌથી પહેલું છે Hyundai મોટર ઇન્ડિયા લિમિટેડ, પછી છે બીઈએમએલ લેન્ડ એસેટ લિમિટેડ,
કેન્સ ટેકનોલોજીસ ઇન્ડિયા લિમિટેડ, કૃતિકા વાયર્સ લિમિટેડ, જીવીપી ઇન્ફોટેક લિમિટેડ, વેદાંત ફેશન્સ લિમિટેડ, ફિનો પેમેન્ટ બેંક લિમિટેડ, મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ, હિટાચી એનર્જી ઇન્ડિયા લિમિટેડ, કેપીઆઈટી ટેકનોલોજીસ લિમિટેડ, ધ ઇન્ડિયન ફૂડ પ્રોડક્ટ્સ કંપની લિમિટેડ, રિલેક્સો ફૂટવેર લિમિટેડ, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા લિમિટેડ, આઈઆઈએફએલ ફાઇનાન્સ લિમિટેડ, V2 રિટેલ લિમિટેડ, સોનાટા સોફ્ટવેર લિમિટેડ, સેજલ ગ્લાસ લિમિટેડ, હિન્દુસ્તાન હાઉસિંગ કંપની લિમિટેડ, જેબીએમ ઓટો લિમિટેડ, રેડિંગ્ટન લિમિટેડ, મહારાષ્ટ્ર સેમલેસ લિમિટેડ, જિંદાલ ડ્રિલિંગ એન્ડ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, ઝાયડસ વેલનેસ લિમિટેડ, વેલ્સન લિવિંગ લિમિટેડ, થોમસ કુક ઇન્ડિયા લિમિટેડ, શ્રી દિગ્વિજય સિમેન્ટ ઇન્ડિયા, શ્રી દિગ્વિજય સિમેન્ટ લિમિટેડ. તો મિત્રો આ બધા હતા 30 જુલાઈ 2025 ના રોજ જાહેર થનારા પરિણામ. હવે આપણે 31 જુલાઈએ કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે એના વિશે વાત કરીએ. સ્વિગી લિમિટેડ, નિવાબુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ઇન્ડિજેન લિમિટેડ, IRM એનર્જી લિમિટેડ, RR કેબલ લિમિટેડ, મેનકાઇન્ડ ફાર્મા લિમિટેડ, ન્યૂ નેટવેબ ટેકનોલોજીસ લિમિટેડ, મંગલમ ગ્લોબલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ, GKW લિમિટેડ, પીબી ફિનટેક લિમિટેડ, જુબિલિયન્ટ ઇન્ગ્રેવિયા લિમિટેડ, સેલેટ હોટલ્સ લિમિટેડ, ડોક્ટર લાલ પેથ લેબ, ઇન્ડિયા રેડિએટર્સ લિમિટેડ, વનરેલા હોલિડેઝ લિમિટેડ, જેકે એગ્રી જેનેટિક્સ લિમિટેડ, ડીસીબી બેંક્સ લિમિટેડ. વિડીયોને તમે સ્ટોપ કરીને પણ કોઈ કંપનીના પરિણામ તમે જોઈ શકો છો. મેન તો હું બતાવતો જ રહીશ. રેડિકો ખેતાન્સ લિમિટેડ, હિન્દુસ્તાન બાયોસાયન્સ લિમિટેડ, જય મહેતા ગ્લાસ લિમિટેડ, કોલ ઇન્ડિયા લિમિટેડ, સિટી યુનિયન બેંક લિમિટેડ, આરતી ઇન્ડસ્ટ્રી લિમિટેડ, જુવારી એગ્રોકેમિકલ્સ લિમિટેડ, ટીવીએસ મોટર કંપની લિમિટેડ, ટીમકેન ઇન્ડિયા લિમિટેડ, ટીવીએસ હોલ્ડિંગ લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ, JSW હોલ્ડિંગ લિમિટેડ, ડાબર ઇન્ડિયા લિમિટેડ, ઇમામી લિમિટેડ, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ, સનોફી ઇન્ડિયા લિમિટેડ, અંબુજા સિમેન્ટ લિમિટેડ અને 3i ઇન્ફોટેક લિમિટેડ. તો મિત્રો આ બધા હતા 31 જુલાઈ 2025 ના રોજ જાહેર થનારા પરિણામ. હવે 1 ઓગસ્ટ 2025 ના રોજ કઈ કઈ કંપની પરિણામ જાહેર કરશે એના વિશે આપણે માહિતી જોઈએ. જુપિટર લાઇફલાઇન હોસ્પિટલ લિમિટેડ, ડિલિવરી લિમિટેડ. આ બધા પરિણામ 1 ઓગસ્ટે છે. જેકે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, પીસી જ્વેલર્સ લિમિટેડ, આઈટીસી લિમિટેડ, ગુજરાત થેમિસ બાયસન્સ લિમિટેડ, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ ઇન્ડિયા લિમિટેડ, તાજ જીવીકે હોટેલ્સ એન્ડ રિસોર્ટ લિમિટેડ. તો મિત્રો આ વાત કરીએ આપણે 1 ઓગસ્ટે જાહેર થનારા પરિણામ વિશે. હવે આપણે 2 ઓગસ્ટ એટલે કે શનિવારના દિવસે કઈ કંપનીના પરિણામ જાહેર થવાના છે એના વિશે તમામ માહિતી જોઈએ. સૌથી પહેલા મિત્રો મેડપ્લસ હેલ્થ કેર સર્વિસ લિમિટેડ છે, બાલાજી એમાઇન્સ લિમિટેડ. આ બધા પરિણામ 2 ઓગસ્ટે જાહેર થવાના છે. શારદા એનર્જી એન્ડ મિનરલ્સ લિમિટેડ, દામોદર ઇન્ડસ્ટ્રી લિમિટેડ, જેનિથ ફાઇબર્સ લિમિટેડ, ઇન્ડોથાઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એબીબી ઇન્ડિયા લિમિટેડ. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી 28 જુલાઈ થી લઈને 2 ઓગસ્ટમાં જે કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે ક્વાર્ટર 1 ના એના વિશે. અને જો તમે દરેક કોઈ પણ કંપનીનું પરિણામ ડિટેલમાં જોવા માંગતા હો તેના વિશે તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો. તો આપણે એ કંપની વિશે ડિટેલમાં માહિતી જોઈશું. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. અને જો આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો આપણા ફેસબુક પેજને લાઈક કરી દેજો અને ફેસબુક પેજને પોતાના મિત્રો સાથે શેર કરી દેજો. સાથે જ વિડીયોને પણ શેર કરજો. અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.